રાજકોટની અકસ્માતની ઘટનાએ રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે। તમે પણ ઘટનાને વેદના જોઈ હચમચી જશો। બેફામ સિટી બસે અડફેટે લેતા 4 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં એક ચિન્મય ભટ્ટ નામના 25 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું। એટલું જ નહીં, હચમચી તો ત્યારે જવાશે કે એક મહિલા પહેલા જ તેમના પિતાનું નિધન થયું હતું, જેના આંસુ પરિવારજનોમાં સુકાયા નથી અને ત્યાં પુત્રનું મોત થતા પરિવારમાંથી જાણે આભ ફાટી પડ્યું। પરિવારજનો રડતા આક્રોશ સાથે કહી રહ્યા છે કે તંત્ર આ ઘટનાને 4 દિવસમાં ભૂલી જશે, પરંતુ આવું ફરી વખત ક્યારેય ન બને એ માટે નિયમો બનાવવા પડશે। એટલું જ નહીં, તમને ઝટકો તો ત્યારે લાગશે કે પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ સિટી બસવાળા કાયમ ઓવર સ્પીડમાં જ બાજુમાં જોખમી રીતે ચલાવે છે। સાંભળો પરિવારજનો શું કહી રહ્યા છે। સખ્તમાં સખ્ત સજા આપો। આવું બીજાની સાથે ન થવું જોઈએ। બીજાના નો થરા નો થઈ જાય। બે ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો ગયો, હવે બેન એકલી થઈ ગઈ, ભાઈ બેન એકલી થઈ ગઈ। હા, કુંવારો હતો, હજી 25 વર્ષનો જ હતો। સજા કરવી પડે, નિયમ કઈ ખારા કરવા પડે। બસ બંધ કરી દો, બસની જરૂરત નથી। રિક્ષા છે, જ્યાં જાવું એ રિક્ષા સસ્તી પડે છે। આ બસ વાળા હાલી કાયમની ચિંતા છે, કાયમ બસ વાળા આવી બાજુમાંથી હલાવી જાય છે, કાયમ બીક લાગે છે બસ વાળાથી। બસ બંધ કરાવો। બસ થઈ ગયા 6 વર્ષ થયા, એના પપ્પા 1 મહિનો ને 2 દિવસ જ થયા છે। 1 મહિનો ને 2 દી થયા ત્યાં ભાઈ વયો ગયો છે, એની મમ્મી શેર થઈ ગયા છે, નથી ભાઈ નથી, એક બેન જ રહી છે। આ હાચવે નાનાથી જન્મથી 24 એની મમ્મી ગયા 5 વર્ષથી હું હાચવતી હતી। અમે આગળની શેરીમાં રહી છીએ, હું એની ફૈબા છું, અને ત્યાર પછી એના પપ્પા 5 વર્ષ પછી એના પપ્પા ગુજરી ગયા, મહિનો થયો। દીકરી એકલી થઈ ગઈ, દીકરી એકલી થઈ ગઈ, આ છોકરો વયો ગયો, હવે આ કોણ? અમારો આધાર કોણ? આ તો ઠીક છે, હાલો હાઈવે ઉપર બધા બેફામ ચલાવતા હોય, સિટીમાં આટલું બેફામ બિચારી દીકરી થઈ ગઈ, તો હજી એક તો સિરિયસ છે। આ તરફ અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો। લાડ સોસાયટી રોડ પર અકસ્માત થયો, 2 કાર વચ્ચે ટક્કર થઈ ગઈ, એક વ્યક્તિને ઈજા પહોંચી છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તસવીરો આવી રહી છે અમદાવાદ લાડ સોસાયટી વસ્ત્રાપુરથી, જ્યાં રફતારનો કહેર જોવા મળ્યો। 2 કાર વચ્ચે ટક્કર થઈ ગઈ અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જેને સારવાર માટે ખસેડાયો છે। તો ગાંધીનગર તપોવન સર્કલ પાસે પૂર ઝડપે આવતી કારે 2 વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મૃત્યુ થયું। કાર ચાલક મોહિત ગુપ્તાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે ઊંઘ આવી જતા અકસ્માત સર્જ્યો। તો યુવતી ગાંધીનગરથી નોકરી પતાવી ઘરે જઈ રહી હતી અને એ સમયે આ અકસ્માત થયો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક યુવક પૂરપાટ ઝડપે તેમજ બેદરકારી ભરી રીતે હંકારતા હતો। ઘટના અંગે જાણ થતાં જ અડાલજ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી। કાર ચાલક મોહિત ગુપ્તાની પોલીસે અટકાયત કરી લીધી છે। કાર ચાલક અમદાવાદના સાઉથ બોપલનો રહેવાસી હોવાનું સામે આવ્યું। તો તપોવન સર્કલ પાસેનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। અકસ્માતના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કેટલી સ્પીડમાં આ કાર હંકારી રહ્યો હતો જે વ્યક્તિ છે। આણંદમાં વધુ એક વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી। નેશનલ હાઈવે નંબર 48 પર આણંદની સામરખા ચોકડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। હોટલ પ્લેઝન્ટની સામે બ્રિજ ચડતા જ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। કારમાંથી શંકાસ્પદ બોટલમાં કેફી દ્રવ્ય મળી આવ્યું। અકસ્માત થતાં જ કાર ચાલક અને અન્ય એક શખ્સ કાર મૂકીને ફરાર થઈ ગયા હતા। ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો। આણંદ પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ચેતી જજો। નિયમો તોડનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થશે। પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। આ લાયસન્સ સસ્પેન્ડ બાદ વાહન ચલાવ્યું તો પણ દંડ થશે। 5000નો દંડ ભરવાનો રહેશે। 150 વાહન ચાલકોની યાદી તૈયાર કરી આરટીઓને મોકલી હતી। યાદીના આધારે 150માંથી 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે।
તો નિયમો તોડનારા વાહન ચાલકો હવે ચેતી જજો. 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા, કારણ કે આ એવા વાહન ચાલકો છે કે જેઓ ટ્રાફિકના નિયમોને વારંવાર ઉલ્લંઘન કરતા હતા, વારંવાર નિયમો તોડતા હતા. હવે લાયસન્સ સસ્પેન્ડ થયા પછી પણ જો વાહન હંકાર્યું તો 5,000નો દંડ ભરવાનો રહેશે. હવે પોલીસ તરફથી આરટીઓને આ તમામ જે વાહન ચાલકો છે તેની યાદી મોકલી આપવામાં આવી છે. એટલે હવે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ભંગ ના કરતા, નહીં તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. વડોદરામાં પણ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ટ્રાફિકના નિયમો જે છે એ મોટે ભાગે શહેરીજનો પાળતા નથી, ક્યાંક હેલ્મેટ નથી પહેરતા, તો ક્યાંક ઓવર સ્પીડમાં જઈ રહ્યા છે. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આજે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે, આ તમામ જે વાહન ચાલકો હતા તેમની સામે કયા પ્રકારના ગુના હતા, એટલે ટ્રાફિકના કયા કયા નિયમોને તેમણે તોડ્યા હતા? બિલકુલ બીજો ફક્ત વડોદરા જ નહીં, સમગ્ર રાજ્યની આખી આપણે જો વાત કરીએ તો ટ્રાફિકના નિયમોમાં ખાસ કરીને એક તો હેલ્મેટ અને બીજું કે ટ્રાફિકના સિગ્નલનું પાલન કરવું, આ બે પ્રકારના ગુના જે છે તે વાહન ચાલકો જાણતા અજાણતા આચરતા હોય છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા વિશેષ ઝુંબેશ જે છે તે શરૂ કરવામાં આવી છે. અને જે વાહન ચાલકો અનેક વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને ઈ મેમો પણ ભરતા નથી, તેવા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. અગાઉ પણ ટ્રાફિક ડીસીપીએ માહિતી આપી હતી કે જો હવે નિયમ ભંગ કર્યો તો લાયસન્સ રદ કરાશે. ત્યારે જે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું તે કરીને બતાવ્યું છે. લગભગ 150 જેટલા વાહન ચાલકોની યાદી આરટીઓને મોકલી હતી, તેમાંથી 106 જેટલા વાહન ચાલકોના લાયસન્સ હવે રદ કરી દેવામાં આવ્યા છે. હવે રદ કરાયેલા લાયસન્સ વાળા વાહન ચાલકો જો પોતાનું વાહન લઈને રસ્તા પર નીકળશે અને ટ્રાફિક પોલીસને ખબર પડશે તો 5,000 રૂપિયાનો દંડ જે છે તેમને ફટકારવામાં આવશે. એટલે ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય. અને જે બે લગામ ભરેલા વાહન ચાલકો છે તેમને ચોક્કસથી હવે ટ્રાફિકના નિયમોનું પાલન જે છે તે કરવું પડશે. જો નિયમોનું પાલન નહીં કર્યું તો આવા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ જે છે તે તવાઈ બોલાવવાની. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. પાટડીના વડોદ ગામે ભંગારના ડેલામાં આગ લાગતા અફરાતફરી મચી. મોડી સાંજે ભંગારના ડેલામાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયરની ટીમને જાણ કરાઈ. બહુચરાજીથી ફાયર ટીમને બોલાવવામાં આવી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં ભંગાર બળીને ખાખ થઈ ગયું. અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો વાયરલ થયો. મોમીન મસ્જિદ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો. હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવક પર હુમલો કરવામાં આવ્યો. મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મોમીન મસ્જિદ રખિયાલ પાસે આ બનાવ બન્યો. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે. ઋત્વિજ, આજે વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે, અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે, કોણ હતા, મામલો શું હતો અને પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ? જી બંધુ, વાત કરીએ તો આ જે બનાવ છે તે બનાવ અંગત અદાવતમાં બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફરિયાદી અને આરોપી છે બંને વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને આ યુવક છે તેને માર મારવામાં આવ્યો છે. તેને એક્ટિવા પર બેસાડીને અલગ અલગ જગ્યા પર ફેરવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બીવચ્ચે ગાળો બોલીને અને બેઝબોલના દંડા વડે તેને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી ને ત્યારબાદ જે આ વિડીયો વાયરલ થયો હતો, વિડીયોના આધારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે.